રાજકોટમાં પાપી સસરાએ પુત્રવધૂના ઉતારેલા પોર્ન વિડીયો કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જે હોટલમાં વિકૃત સસરાએ થેરપી સેન્ટર ઊભું કર્યું હતું તે હોટલના મેનેજરે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા છે। હોટેલ મેનેજરે કહ્યું કે હોટલમાં વિદેશથી પણ કોલ ગર્લ આવતી હતી। હવે પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ હોટેલ મેનેજરનું નિવેદન નોંધી આરોપીઓ સામે હોટેલ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે। તો એક બાદ એક નવા ખુલાસા, ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। હોટેલના માલિક સામે મેનેજરે જે કબૂલાત કરી છે તેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। મારા સંવાદદાતા પરાક્રમ જોડાયેલા છે વધુ જાણકારી સાથે। પરાક્રમ, શું જાણકારી આપની પાસે? ચોક્કસ આ સમગ્ર પ્રકરણને લઈને સાયબર ક્રાઇમ છે તેમના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી છે અને રોજે રોજ નવા ખુલાસો આવી રહ્યા છે। કેમ કે ભદ્ર સમાજની અંદર એક આવો કિસ્સો આવે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પણ થવી જોઈએ। ખુદ રાજકોટ પોલીસ કમિશનર અને અધિકારીઓ છે તેમના દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે તટસ્થ તપાસ થાય। આ જે મેનેજર છે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી અને રાજકોટની જે બસ સ્ટેન્ડની આસપાસ જે હોટેલો ચાલે છે તેની અંદર વર્ષોથી, આજકાલ નહીં પરંતુ વર્ષોથી ગોરખ ધંધાઓ ચાલે છે અને આ ગોરખ ધંધાનો પર્દાફાશ છે તે હોટલના મેનેજર દ્વારા કરવામાં આવ્યો છે। અંદર કોલ ગર્લ બોલાવવામાં આવતી હતી। આ સમગ્ર પ્રકરણને લઈને હોટલની અંદર કયા કયા ધંધા ચાલતા હતા સાયબર ક્રાઇમના અધિકારીઓએ પૂછપરછ કરી અને મેનેજરે વટાણા વેરી દીધા અને મેનેજરે એવી પણ વાત કરી કે હોટલની અંદર જે કોલ ગર્લ બોલાવવામાં આવતી હતી અને આ ગોરખ ધંધા ચાલતા હતા। જે મહિલા છે તેનો પોર્ન વિડીયો સોશિયલ મીડિયાની અંદર તેના જ પરિવારજનો દ્વારા જે પોર્ન વેબસાઇટની અંદર જે વાયરલ કરવામાં આવતો હતો। સમગ્ર પ્રકરણને લઈને માત્ર રાજકોટ નહીં સમગ્ર રાજ્યની અંદર ચકચાર છે। કેમ કે ભદ્ર સમાજની અંદર આવી ઘટનાઓ બને જે ખૂબ જ દુઃખદ કહી શકાય। સાયબર ક્રાઇમના અધિકારીઓ રોજે રોજ નવા ખુલાસાઓ કરી રહ્યા છે। ત્રણે ત્રણ જે સાસુ સસરા અને પતિ આ ત્રણે જેલ ભેગા કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાક્રમને લઈને મેનેજરે સમગ્ર હકીકત જે છે તે અત્યારે આપી છે અને મેનેજરને સરકારી સાક્ષી બનાવવામાં આવે જે આ સમગ્ર પ્રકરણને લઈને સાક્ષી બનાવવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।